કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ સ્વાભાવિક છે ગુજરાતમાં હોય તો ગુજરાતમાં અનેક પ્રકારના પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરે, કરોડોના યોજનાઓ જે છે તે ભેટ આપે છે. અમરેલીમાં ગુજરાત ગૌરવ સરોવર તેમનું લોકાર્પણ કર્યું, પણ જ્યારે તેઓ ગુજરાતમાં છે એવી જ રીતે હવે 29 તારીખથી આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાન ગઢવી પ્રતિક ઉપવાસ આંદોલન કરવા જઈ રહ્યા છે. તમને થશે કે આ બે વસ્તુ મેં કેમ જોડી, કારણ કે બંને વસ્તુ એક સાથે જોડાયેલી છે. એમનો પ્રતિક ઉપવાસ શેના માટે છે? તો દુષ્કાળગ્રસ્ત જે છે તે જાહેર કરતી નથી રાજ્ય સરકાર. કોને? તો દ્વારકા જિલ્લાને. વિચાર કરો, દ્વારકાધીશ જે જિલ્લામાં છે તે જિલ્લામાં પાણી નથી વરસ્યું અને ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ખેતીને નુકસાન થઈ છે, પીવાના પાણીની સમસ્યાઓ થઈ રહી છે. એ સિવાય આસપાસ જે જિલ્લાઓ છે, જામનગર છે, એ જિલ્લાઓમાં પણ મુશ્કેલી છે, પોરબંદરમાં પણ મુશ્કેલી છે. તો એને લઈને માંગ પર બેસવાની દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને તેને લાભો આપે, પણ સરકાર છે કે ટસથી મસ્ત થતી નથી. રાજ્ય સરકારે તો જાણે હાથ અદ્ધર કર્યા, પણ અમિતભાઈ શાહ પાણીના પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરી રહ્યા છે, પણ તેઓ પણ જામનગર વિશે ના બોલ્યા. હા, એ તો જરૂર બોલ્યા કે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં આ પ્રકારના પ્રકલ્પો હોવા જોઈએ જેથી એને પાણી પહોંચાડી શકે, પણ હાલ પૂરતું તેઓ પણ બોલવાનું ટાળ્યું, અથવા તો તેમના આખા સ્પીચમાં દ્વારકામાં જે ખેડૂતોની સ્થિતિ છે, ગુજરાતમાં જે ખેડૂતોની સ્થિતિ છે અને જે આંદોલનો છે તેને લઈને પણ તેઓ કંઈ પણ બોલી શક્યા નહીં. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ અમિતભાઈ શાહ અમરેલીની આ સભામાં જે ગુજરાત ગૌરવ સરોવર છે તે કાર્યક્રમમાં તે શું કહી રહ્યા છે, ખેડૂતો માટે તેઓ શું કહી રહ્યા છે. મિત્રો, આજે ગુજરાત ગૌરવ સરોવરના ઉદ્ઘાટન માટે હું અહીંયા આવ્યો છું. 2 વર્ષ પહેલા મને સવજીભાઈ મળ્યા હતા અને કહ્યું હતું કે એક સરોવર બનાવવાનું છે. સવજીભાઈનું તો કેવું છે ભાઈ, 208 સરોવર બનાવ્યા, કોઈને ખબર જ ના પડે આ કયું છે. પણ એમને કહ્યું કે એવું સરોવર બનાવવાનું છે કે ઊંચાઈથી જોઈને હૃદય આનંદિત થઈ જાય તમારું. અને હું આ સવજીભાઈને ખરેખર કહેવા માંગુ છું, એમના શબ્દો એમને યાદ નહીં હોય, મને યાદ છે. સવજીભાઈ આજે ઉદ્ઘાટન કરી 5 સરોવર પર જ્યારે નજર પડી તો મન ખાલી આનંદિત નથી થયું, આત્માને પણ અદ્ભુત શાંતિ મળે એવું કામ તમે કર્યું. સવજીભાઈ પરિવારમાં માનવાવાળા વ્યક્તિ છે. બધા ભાઈઓ, ગોવિંદભાઈ, બીજી પેઢી, ત્રીજી પેઢી, બધાનો પરિચય કરાવી દીધો. મગર હું સવજીભાઈને એક વાત કહેવા માંગુ છું. સવજીભાઈ મત્સ્ય પુરાણ જેને વાંચ્યું છે એને ખબર હશે કે કૂવો કોઈ કરાવે ગામમાં તો એને ખૂબ પુણ્ય મળે. એક વાવ કરાવે તો 10 કૂવા જેટલું પુણ્ય મળે. એક પુત્ર એનો સારો પાકે, એક દીકરો સારો પાકે તો 10 વાવ જેટલું પુણ્ય વ્યક્તિને મળે. અને એક તળાવ બનાવે તો 10 દીકરાઓ જેટલું પુણ્ય તમે કમાઓ. આ મત્સ્ય પુરાણનું વિધાન છે. એ જમાનામાં મત્સ્ય પુરાણમાં વર્ણન કર્યું હતું કે ચોમાસાના 4 મહિના 4 મહિના વરસાદ આવે, 4 મહિના રોજ વરસાદ આવે, પણ ક્યારેક એવો વરસાદ આવે જે પાણી નાખી એટલું દે કે પાણી દરિયામાં જાય. પણ આજે તો જુદું થયું. વરસાદ હવે એવો જ આવે, કોઈએ છત્રી નથી ઉગાડવી પડતી. એક દાડો ઘરમાં બેસી રહ્યો તો ચોમાસું પૂરું થઈ જાય, આવે ત્યારે એકદમ ખાબકે અને બાકીના 3 મહિના કોરું ધાકોર હોય. અને એ વખતે આ તળાવોનું મહત્વ ખૂબ વધી જાય. આયેલો વરસાદ એનું ટીપે ટીપું જો આપણે સાચવવાની વ્યવસ્થા કરીએ, ધરતીમાં ઉતારવાની વ્યવસ્થા કરીએ તો આપણા પૂરા દેશ અને પ્રદેશમાં કોઈ દિવસ દુકાળના ડાકલા ના વાગે. ભાઈ,
મને યાદ છે 1985, 86, 87 3 વર્ષ સરંગ ગુજરાતમાં દુકાળ પડેલો. કોંગ્રેસની સરકારથી રફારેશ્વરના મોટા ગોટાળાઓ એમાં થયા હતા. અમે બધા જુવાનિયા હતા. નરેન્દ્રભાઈ અમારા નવા નવા સંગઠન મંત્રી બન્યા હતા. એમને ન્યાય યાત્રાઓ કાઢી હતી. જે ચોકડી પાડવાના કામો થતા હતા, ગુજરાત તો ભૂલી ગયું ચોકડી પાડવાનું દ્રશ્ય કોઈએ જોયું જ નહીં હોય. ચોકડી પાડવાના કામો થતા હતા. ઠાલા ઠાલા ખાડા ખોદે ને ખાડા પૂરાય અને લોકોને મજૂરી મળે. લોકો ધોમ ધકતા તાપમાં ઉઘાડા પગે ચોકડી પાડતા હોય. અમે અમદાવાદથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં, મને રાજકોટ ગ્રામ્ય વિસ્તાર આપ્યો તો, 1-250 ગ્રામ સુખડી અને 2 જૂના ચંપલ લોકોના ઘરેથી ઉઘરાઈ વેચવા આવતા હતા ભાઈ. અને એ વખતે પાછા જતા એસટીમાં બેસવા રાજકોટ હું ગયો ત્યારે રાજકોટની અંદર જે પરબ હતી 2.5 ફૂટ નીચે નર લઈ ગયેલા ખાડો ખોદીને 2.5 ફૂટ નીચે. મેં પેલો આ નર કેમ ખાડામાં રાખ્યો છે કે લેવલ પર તો પાણી જ નથી આવતું. એવી સ્થિતિ હતી. 2001માં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા અને જોતા 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 આખું સૌરાષ્ટ્ર, આખું ઉત્તર ગુજરાત પાણીથી તરબરોળ થઈ ગયું અને દુકાળ ભૂતકાળ બન્યું. કલાપી એક વાર્તા લખી, કવિતા લખી હતી કે રાજા જેવો હોય એવું પ્રજાનું ભાગ્ય હોય. ખૂબ સુંદર કવિતા છે. રાજા એક દિવસ ઘોડા પર બેસી ગામમાં ગયા. ખેતરમાં ઉભા રહ્યા. એક માં હતી અને કોઈ માવડી થોડું તરસ લાગી છે. એ ઓળખતી નથી રાજાને. એને શેરડી કાપી અને રસનો ધોધ થયો. અને રાજાને કહ્યું, ખોબો ધર ભાઈ, તારી તરસ છીપાઈ દે. પાણીમાં શું પીવું તું? તને હું શેરડીનો રસ પીવડાવું. રાજાના મનમાં વિચાર આવ્યો કે માનું આખું ખેતર શેરડીથી ભરેલું છે, કેટલી સમૃદ્ધ માં છે. પછી એને કહ્યું, માં મને હજી થોડો શેરડીનો રસ પીવડાવો. બીજી શેરડી લીધી, કાપી, રસ ના નીકળ્યો. એટલે રાજાએ પૂછ્યું કે શું થયું? એટલે કે એ ઓળખતા નતા રાજા જ છે. કાં તો ધરતી રસહીન થઈ ગઈ, કાં તો રાજાના મનમાં પાપ આવ્યું, એટલે આ શેરડીનો રસ મારો જતો રહ્યો. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી ગુજરાતની અંદર એક પણ દુકાળ 2026 આવી ગયો પડ્યો નથી ભાઈ. આ વખતે બધા કહેતા હતા કે દુકાળ પડવાનો, અલ નીનોની અસર થવાની. ક્યાંક કેટલાક છૂટપૂટ ગામોમાં વરસાદ ઓછો થયો, પણ પશુઓ લઈ વલસાડ બાજુ જવું પડે એવું નથી આવ્યું. આપણે તો એ દિવસોએ જોયા છે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી મને બરોબર યાદ છે, હું પણ મંત્રી તો 2003માં એક જ વર્ષમાં 1.5 લાખ ચેક ડેમો બનાવવાનું કામ નરેન્દ્ર મોદીજી. આ નર્મદા યોજના આપણી માં એનો ભૂમિપૂજનનો પથરો જવાહરલાલ નહેરુ મૂકી ગયા હતા. 64માં મારો જન્મ થયો. એના દરવાજા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે ખોલવામાં આવ્યા અને નર્મદાનું પાણી આ તો સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ખાવડા સુધી પહોંચાડ્યું. પાણી વધતું હતું તો સૌની યોજના બનાવી અને વધારાનું પાણી સૌની યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્રના ડેમો અને સૌરાષ્ટ્રની નદીઓમાં નાખવાનું કામ કર્યું. 10,000 સરોવર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના નર્મદાથી ભરવાનું કામ કર્યું. અને સવજીભાઈ જેવા કેટલાય લોકોને પ્રેરણા આપી સેંકડો તળાવો બનાવવાનું કામ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં. વડાપ્રધાન બન્યા, જલ શક્તિ મંત્રાલય એની રચના નરેન્દ્ર મોદી સાહેબે કરી.
જલ એ જ જીવન અનેક સંતો કહેતા કહેતા ડાયરા કર્યા, પણ સરકારે જલ શક્તિ મંત્રાલયની ક્યારેય સ્થાપના નથી કરી. નરેન્દ્ર મોદી સાહેબે જલ શક્તિ મંત્રાલયની સ્થાપના કરી અને દેશભરમાં જેટલા ડેમ હતા 1 રૂપિયો ખર્ચો કર્યા વગર ગાદ કાઢી સિંચાઈની ક્ષમતા 160% વધારવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ, સ્પ્રિંકલર ઇરિગેશન સિસ્ટમ, કેચ ધ રેન અભિયાન, ટીપે ટીપું જમીનમાં પાછું જાય એની વ્યવસ્થા કરી. આજે હું આવતા આવતા સૌજીભાઈને પૂછતો હતો કે ભાઈ આ તમે ગાગડિયા નદી નવી ફરીવાર પુનર્જીવિત કરી, આ 21 એકરનું એક 360 મીટર લાંબુ 260 મીટર પહોળું અને 4 મીટર ઊંડું તળાવ બનાવ્યું, કરોડો ગેલન પાણી આની અંદર થવાનું, જિલ્લામાં શું અસર થઈ? ત્યારે એમને કહ્યું કે સાહેબ અમારા પાણીના તર 500 ફૂટ ઉપર આવી ગયા અને આજે કૂવા જીવતા થઈ ગયા. બોરવેલ બનાવવો ના પડે એવા પ્રકારની વ્યવસ્થા કરી અને 208 સરોવર એક જીવનમાં બનાવવા એ બહુ મોટી વાત છે. છતાંય નમ્રતા જુઓ ભાઈ, સૌજીભાઈ કહ્યું મેં તો અરજી નથી કરી અને મને પદ્મશ્રી આપી દીધો. સૌજીભાઈ 208 સરોવરને જલ સંચય માટે આટલું કામ કર્યા પછી તમારે અરજી કરવી પડે તો અમારી સરકાર નકામી ગણાય, સરકારને જો ના દેખાય. પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, ભારત રત્ન આ બધા પુરસ્કારો પરિવાર માટે નથી, ઓળખીતા પારખીતાઓ માટે નથી. આ પુરસ્કારો એમના માટે છે જે પ્રશંસાની ઈચ્છા રાખ્યા વગર સમગ્ર જીવન ભારત માતાના સૌ ગરીબો માટે જે વાપરે એના માટે છે. અને સમગ્ર સૌરાષ્ટ્રમાં આ સંસ્કાર પાણી બચાવવાના આજે નવી પેઢી જોડે પણ પહોંચ્યા છે અને હજારો સંતોએ, હજારો ડાયરા કરવાવાળા લોક કલાકારોએ પાણીની જરૂરિયાતને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. મિત્રો, હું આજે અહીંયા આવ્યો છું ત્યારે ગોવિંદ કાકાની એ વાત કરવા માંગુ છું. ગોવિંદ કાકાને એક દિવસ મેં વહેલી સવારે ફોન કર્યો હતો કે ભાઈ તમારે રાજ્યસભામાં જવાનું છે. એ કહે સાહેબ હું ત્યાં જઈને હું કરીશ? અરે મેં કહ્યું કંઈનું કંઈ કરજો, તમે આવી જાઓ. મોદી સાહેબે જ કહેવડાવ્યું છે ને, મોદી સાહેબની ખાસ ઈચ્છા છે કે ગોવિંદભાઈ રાજ્યસભામાં. પછી હું સુરત ગયો હતો. સુરતની નજીક નિઝર, ઉચ્છલ, ડાંગ, છેક વલસાડ સુધી ધર્મ પરિવર્તનનું કામ ખૂબ જોરમાં ચાલ્યું. એ વખતે ગોવિંદભાઈને કેટલાક લોકોએ ભેગા થઈ દરેક ગામમાં હનુમાનજીનું મંદિર, સત્સંગ અને નિશારો બનાવવાની શરૂઆત કરી. તો ગોવિંદભાઈ મને ફોન કર્યો કે તમે સવારે નાસ્તો કરો, અમારા જે બધા લાગ્યા છે એની સાથે રહો તો ઉત્સાહ વધશે. તો આયા હતા મળવા, મેં બેસાડી દીધા દરવા. મેં કહું ભાઈ આટલા ના ચાલે, 250 ગામ ના ચાલે, 1100 ગામ પૂરા કરી દેવા પડે અને દરેક ગામમાં હનુમાન મંદિર બનાવે. અને મિત્રો મને ખરેખર આનંદ છે. આખા દક્ષિણ ગુજરાત પંથકની અંદર એમના ફાઉન્ડેશને સુંદર હનુમાન મંદિર, શનિવારે સુંદરકાંડ, નિસારો અને નિસારોમાં ભણતા છોકરાઓ પોતાનું જીવન સુધારે અને સનાતન ધર્મમાં રહે અને પાછા આવે એની પૂરી વ્યવસ્થા કરી. એમની સ્કૂલોમાં પડેલા છોકરાઓના જેના સારા માર્ક આવ્યા હતા એની સાથે મારા ભોજનનો કાર્યક્રમ રાખ્યો હતો. આદિવાસી પરિવારના, આદિવાસી ગામમાં ઉછરેલા બાળકો જે રીતે
સંસ્કૃતના શ્લોકો ને દુર્ગા સ્તવન ગાતા હતા, મનને ખરેખર ટાઢક પહોંચે. હો ભાઈ, આમ શાંતિ થઈ જાય એવું વાત. અને એ વાતાવરણને, આ અભિયાનને એમને આગળ વધાર્યું છે. મિત્રો, આજે તો હું ખાલી મોદી સાહેબે જે 2001માં ગુજરાતની વિપરીત પરિસ્થિતિ, આપણું 80% પાણી ભરૂચ સુધી અને વસ્તી ત્યાં 16%, આટલો મોટો વિરોધાભાસ, જ્યાં 85% વસ્તી ત્યાં 14% પાણી, આ વિરોધાભાસને માનવ બળથી, લોક જાગૃતિથી એક લોકોમાં આંદોલન ઊભું કરી સમતલ કરવાનો પ્રયાસ કર્યો. સૌની યોજનાથી સૌરાષ્ટ્ર, નર્મદા યોજના અને ઉત્તર ગુજરાતમાં પણ સુજલામ સુફલામ યોજનાથી દરેક ગામની અંદર તર ઊંચા આવે એના માટે પ્રયત્ન કર્યો. અને આજે ગુજરાત ખરેખર દુકાળ મુક્ત બન્યું છે. સરોવરો વધ્યા, ચેકડેમો વધ્યા, ખેતી સારી થઈ, હરિયાળો વિસ્તાર વધ્યો, મેઘરાજાની એ મહેર થઈ. અને 2001થી 2026 સુધી 25 વર્ષથી આપણે ક્યાંય દુકાળ જોવા નથી મળ્યો. એ નરેન્દ્રભાઈના પ્લાનિંગનું જે પરિણામ છે એ છે. અને એમાં સૌથી મોટો ફાળો જનતાનો છે. દરેક ગામમાં ચેકડેમ બનાવો, સવજીભાઈ જેવા કેટલાય લોકોએ સરોવર બનાવવા માટે અભિયાન કર્યું. અનેક હિસાબ નહીં એટલા રૂપિયા અને માનવ શ્રમ ખર્ચાયો. રૂપિયા તો ભાઈ પરમાત્માની, લક્ષ્મીની કૃપા અનેક લોકો પર થતી હોય છે, પણ લક્ષ્મીને દીકરી સમજી જે બીજાના ત્યાં વરાવે ને એને જ લક્ષ્મીને પૂજા કરી કહેવાય. અને આ પરિવારે એ કામ કર્યું છે. હું હૃદયપૂર્વક એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મને વિશ્વાસ છે કે આ પંથકમાં જે કામ થયું છે આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એનો સંદેશ જશે. ભગવાને જેમને આપ્યું છે એ પાણી બચાવવામાં જરૂર લોકોની વચ્ચે આવી ખર્ચ કરશે, પ્રેરણા પણ મળશે અને લોકો પણ સામૂહિક જલ સંચયના કામોને આગળ વધારશે એવો વિશ્વાસ છે. જય જવાન જય કિસાન. મિત્રો, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર, પોરબંદર, અમરેલી સહિતના કેટલાક વિસ્તાર અને ઉત્તર ગુજરાત અત્યારે બિલકુલ વરસાદ નથી થયો. નોર્મ્સ પ્રમાણે પણ સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું જોઈએ, પરંતુ આ સરકાર કોઈની સાંભળતી નથી. સરકારને કોઈ પણ અવાજ ઉઠાવે ગમતું નથી. અને ત્યારે ઢગલાબંધ સેંકડો ખેડૂતોની માંગ આવી, દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય, પોરબંદર હોય, જામનગર હોય, કે ઈશુદાનભાઈ કંઈક અમને ન્યાય અપાવો, અમને ન્યાય અપાવો. અને મિત્રો, ખેડૂતો મારા પ્રાણ સમાન છે. મેં રાજનીતિમાં કદાચ આવ્યો હોઈશ તો એનો એક કારણ ખેડૂતો, મજૂરો, શ્રમિકો, ગરીબો, વંચિતો, શોષિતોની જીવન ધોરણ ઊંચું લાવવા માટે મેં રાજનીતિ પસંદ કરી છે. રાજનીતિ એ મારી મજબૂરી છે. ત્યારે જ્યારે ખેડૂતો ઉપર આટલી મોટી આફત આવી ગઈ છે, અત્યારે પાક સંપૂર્ણ ફેલ ગયું છે, થોડું ઘણું 25% પાક છે, સૌની યોજનાનું પાણી નથી છોડી રહ્યા, ઘાસચારાની સમસ્યાઓ છે, પશુપાલકોની સમસ્યાઓ છે, પશુપાલકો પણ પરેશાન છે. તો આ માંગોને લઈને દુષ્કાળગ્રસ્ત તુરંત જાહેર કરે આ વિસ્તારોને, સાથે સાથે સૌની યોજનાનું પાણી જ્યાં જરૂર છે ત્યાં તુરંત છોડવામાં આવે, ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે વિનામૂલ્યે, અને ખેડૂતોના જે આ વિસ્તાર છે દુષ્કાળગ્રસ્ત એના વીજ બિલ માફ કરવામાં આવે. એ માંગો સાથે હું 29 તારીખથી જામખંભાળિયામાં, દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં અનિશ્ચિત કાળ સુધી ધરણા ઉપર બેસવાનો છું. અને હું વિનંતી કરું છું તમામ ખેડૂતોને કે તમારી પીડા એ મારી પીડા. ઈશુદાનભાઈ માત્ર વાતો કરીને બેસી જશે નહીં. અને એટલા માટે હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો હોય, જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું ભૂલીને ખેડૂતોનો હક અને અધિકાર માટે પોરબંદર હોય, જામનગર હોય, મોરબી હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, આ બધા ખેડૂતો જ્યાં જ્યાં દુષ્કાળગ્રસ્ત છે બધા ખેડૂતો આવો, આપણે સાથે મળી અને એક થશું તો ન્યાય મળશે. સાથે સાથે હું જે 54 લાખ ખેડૂતો છે એમને પણ વિનંતી કરીશું, તમારે ભલે વરસાદ હોય
પણ આ એક લડાઈ છે ખેડૂતોની, જ્યાં ખેડૂતો અત્યારે બહુ હાલત ખરાબ છે. એ ખેડૂતો માટે જ્યારે આંદોલન ચાલી રહ્યું ત્યારે તમે સોશિયલ મીડિયાથી પણ સાથ આપો, તમે પોસ્ટ મૂકો, અથવા તો તમે 1 કે 2 દિવસથી આમને સાથ આપવા આવો, ઈશુદાનભાઈને સાથ આપવા આવો, તમે એક ખેડૂતના દીકરાને સાથ આપવા આવો. ખેડૂતના હક અને અધિકારો માટે આપણે બેસીએ છીએ. તો મારી આપ સૌને વિનંતી છે કે બધું ભૂલીને, પક્ષાપક્ષીથી ઉપર જઈને, જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર જઈને ખેડૂતોને ન્યાય અપાવવા માટે આ 4 માંગણીઓ સાથે બેસીશું. અને સરકારશ્રીને વિનંતી છે કે જો આપ કરવું હોય તો 29 તારીખ સુધી આપ કરી દો. ન કરશો તો અમે અનિશ્ચિત કાળ ઉપર ખેડૂતો ધરણા કરીશું અને અમારો હક અને અધિકાર લઈને જંપીશું. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ. જે રીતે અમિતભાઈ શાહે પોતાની વાત કરી, સાથે ઈશુદાન ગઢવીએ પણ પોતાની વાત કરી, તે મુદ્દે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.